જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું પુલની અધૂરી કામગીરી સામે રોષ ઠાલવતા સ્થાનિક નેતાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા વિડીયોની। જી હા, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી પાસે પંથકના લોકોની માંગને લઈ સરકારે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થાય તેવો પુલ મંજૂર પણ કરી દીધો। નેતાઓએ તેનું ખાતમુહૂર્ત પણ કર્યું। પુલના અભાવને લઈ હાલાકી ભોગવતા લોકો રાજીના રેડ થયા, પણ તેમની ખુશી આંશિક સાબિત થઈ, કારણ કે પુલની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે અને લોકો પહેલાં કરતાં વધુ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે, જેને લઈ તાલુકા પંચાયતના સ્થાનિક સભ્યએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી પોતાનો રોષ ઠાલવ્યો છે, કારણ કે એજન્સી દ્વારા પુલની કામગીરી શરૂ તો કરાઈ, પણ ખબર નહીં એજન્સી દ્વારા અચાનક કામગીરી બંધ કરી દેવાઈ, જેને લઈ તેની મુદત વીતી જવા છતાં એની કામગીરી પૂર્ણ થઈ નથી। સ્થાનિક તાલુકા પંચાયતના સભ્ય વિપિન પરમારે સ્થળ ઉપરથી સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ પુલની કામગીરી માટે 90 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરી દેવામાં આવ્યો છે। પંચાયત R&B વિભાગ દ્વારા એજન્સીને નોટિસ પણ પાઠવવામાં આવી છે, પણ એજન્સીને નોટિસની કોઈ જ અસર થઈ હોય તેમ લાગી નથી રહ્યું, કારણ કે પુલની કામગીરી હજુ સુધી શરૂ કરવામાં નથી આવી। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ વિડીયોમાં શું કહી રહ્યા છે સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય બિપિન પરમાર, આવો સાંભળીએ। જો ભાઈ, આ પલાસણી ગામ છે, ત્યાં લગભગ ખાસા ટાઈમથી અહીંયા આગળ આ પુલનું ખાતમુહૂર્ત આ સરકાર, ભાજપ સરકારના લોકો કરી ગયેલા છે, પણ હજુ સુધી આનું કામ પૂર્ણ થયું નથી। કારણોસર શું થયું એ કોઈને કંઈ ખબર છે નથી, બરાબર। એનો જે સમય હતો એ પણ વીતી ગયો છે, પણ હજુ લગભગ વર્ષની ઉપર થઈ ગયું છે, છતાં પણ આ પુલનું હજુ સુધી કામ પૂરું થયું નથી। જેમ કે તમે અહીંયા બધું જોઈ શકો છો કે આની હાલત જોઈ લો તમે। આજે આ માણસોને જવું આવવું, ખેતરમાં ચાર લેવા, ખેતર જવા માટે બધે જ તકલીફ પડે છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી મોટી, જોઈ લો, આ પુલનું કામ હજુ સુધી પૂરું થયું નથી। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।